તો કેનાલમાં ભંગાણથી ઘરમાં ઘૂસ્યા પાણી। સુરત જિલ્લાની મુખ્ય કેનાલમાં મોટું ભંગાણ, ખેતરોનું ધોવાણ થતા ખેડૂતોને મોટા પાયે નુકસાન। ન્યૂઝ 18 ગુજરાતી પર પળપળની અપડેટ। લોકોએ કહ્યું કે કેનાલના પાણીએ પાયમાલ કર્યા। માંડવી ઉશ્કેર નજીકની કેનાલમાં મોટું ભંગાણ સર્જાયું। પાણીનો પ્રવાહ બંધ થતા કલાકો લાગે એવી શક્યતા છે। તો સિંચાઈ વિભાગના અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા છે। પ્રવાહ બંધ થયા બાદ જ પાળો બાંધવાની કામગીરી હાથ ધરવામાં આવશે। ત્યારે કાર્યપાલક ઇજનેરે કહ્યું, પ્રવાહ બંધ થયા બાદ જ પાળો બાંધવાની કામગીરી હાથ ધરવામાં આવશે। 2 દિવસમાં ભંગાણની કામગીરી પૂર્ણ કરવામાં આવશે। નુકસાન તો ઘણું થયેલું છે। અનાજ બનાજ કપડાં બપડા બધું જ બહુ નુકસાન થઈ ગયેલું છે। ઘરબર બધું તૂટીને ખરાબ થઈ ગયેલું છે। તમને કેવી રીતે ખબર પડી કે પાણી આવતું છે? અમને હાંભે ઘરવાળા છોકરાએ ફોન કર્યો તો અમે સૂટેલા હતા તે અમને ફોન કર્યો તો ખબર પડી અમને। તો અમને ઘરનો દરવાજો ખોલ્યો તો પાણી બહુ જોરમાં હતું। તો દરવાજો ખોલતા જ ઘણું પાણી આવી ગયું તો અમે પોયરા હતા બહાર નીકળી ગયા બીજાના ઘરમાં। એ અચાનક પાણી આવી ગયું, અમને ખબર નહીં હતી। અમારા છોકરાએ ફોન કરીને કંઈ લગ્નમાં ગયા હતા તે અચાનક ફોન કર્યો એ લોકોએ બાજુમાં। એ ફોન કરીને તે બાજુમાંથી છોકરો આવ્યો તેણે અમને ઉઠાડ્યા। એટલે અમે જઈ ગયા એટલે તો પાણી અંદર ભરાઈ ગયેલું। અમારે બધું અડધું સામાન કાઢ્યું, અડધું બાકી રહી ગયું અંદર જ બધું અનાજ ને એવું તો બધું ખરાબ થઈ ગયું છે। કાકરાપાર જમણા કાંઠાની નહેરમાં ભંગાણ પડતા ખેતરોમાં પારાવાર નુકસાની વેઠવાનો ખેડૂતોને વારો આવ્યો। હાલ જે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે ઉશ્કેરની બાજુમાં ટોગાપુરની અંદર તળાવ ફળિયાની અંદર લોકોના ઘરોમાં પાણી વહેલી સવારે ઘૂસી જતા લોકો સૂતા હતા। એ સમય દરમિયાન પોતાના ઘરની અંદર પાણી પ્રવેશ કરતા જ નાસભાગ મચી જવા પામી હતી ને પારાવાર નુકસાની વેઠવાનો જે હાલ અહીંયા જે શ્રમજીવી પરિવારો ખાસ કરીને રહે છે તળાવ ફળિયામાં દ્રશ્યમાં જોઈ શકો છો કે ટોગાપુર ફળિયાની અંદર ટોગાપુર ગામના તળાવ ફળિયાની અંદર આ 3 થી 4 ફૂટ જેટલા પાણી ભરાવા પામ્યા હતા। અને હાલ જે લેલનો જે ગેટ બંધ કરાતા હાલ પાણીનો પ્રવાહ ઓછો થવાના કારણસર આ તળાવ ફળિયામાંથી પાણી ઓસરતા જોવા મળી રહ્યા છે। અને ખાસ કરીને જે શ્રમજીવી જે રોજ લાવીને રોજ ખાય એવી મજૂરી કરતા જે પરિવારો છે પરિવારોને ઘર વખરીનો સામાન પણ પલળી જવા પામ્યો છે, અનાજ પણ પલળી જવા પામ્યું છે। અને જે શ્રમજીવી પરિવારોએ પારાવાર નુકસાનીનો વારો વેઠવાનો વારો આવી રહ્યો છે। અધિકારીના પાપે શ્રમજીવી પરિવારોની હાલત દયનીય થવા પામી છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, માંડવી, સુરત। સુરત જિલ્લાના માંડવી તાલુકાના ઉશ્કેર રામકુંડ પાસેથી જે કાકરાપાર જમણા કાંઠા કેનાલની અંદર મોડી વહેલી સવારે જે ભંગાણ થયું હતું ભંગાણના દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે હાલ જે આ કાકરાપાર જમણા કાંઠા નહેરની અંદર ગઈકાલે જે પાણી 3000 ક્યુસેક જેટલું નહેરની અંદર છોડવામાં આવ્યું હતું જે અંતર્ગત ખાસ કરીને વહેલી સવારે 3 કલાકે આ ડાબલું પડતા હાલ આજે નહેરનું પાણી જે સમગ્ર ખેતરોમાં તેમજ વાડિયા ખાડીની અંદર ડાયવર્ટ કરવામાં હાલ જે સ્થિતિ છે આ તમે દ્રશ્યની અંદર જોઈ શકો છો કે સમગ્ર ખેતરોમાં તેમજ રામકુંડ પાસે આવેલા ઘરોની અંદર પણ આ કેનાલના પાણીને ભરાઈ જવા પામ્યા છે। ખેડૂતોને પારાવાર નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। અનેક વખત આ જ વિસ્તારની કેનાલોની અંદર અનેક વખત ગાબડાઓ પડતા સ્થાનિક ખેડૂતોની અંદર રોષ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને આ દ્રશ્યને જોઈ શકો છો કે કેનાલની અંદર જે પાણી છે એ ડાયવર્ટ સીધું વાવ્યા ખાડીના ખેતરની અંદર જઈ રહ્યું છે। આપણી સાથે કાર્યપાલક ઇજનેર છે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરશું। જે તમારું નામ, આ ધાબળું ક્યારે પડ્યું, કેટલા ક્યુસેક પાણી જોવામાં આવ્યું હતું ને શું સ્થિતિ હાલ? મારું નામ એમજેડ બોગરા, નાયબ કાર્યપાલક ઇજનેર, તડકેશ્વર પેટા વિભાગ તડકેશ્વર। લગભગ સવારે 3 વાગે નહેરમાં ગાબડું પડેલું છે। ગાબડું પડ્યું, કેટલું નુકસાન શું કહેશો? આ રામકુંડ કોતર છે। રામકુંડ કોતર મુખ્ય નહેર ને 39 કિલોમીટરની ચેનેજ પર ક્રોસ થાય છે। એ કોતરને લીધે જ અહીંયા એક્વાડક બનાવેલું છે અને આ સ્ટ્રક્ચર 1957માં બનાવેલું છે। એટલે એના જોઈન્ટના ભાગમાં ભંગાણ પડતા આ કોતર છે, કોતર થ્રુ તાપી નદીમાં પાણી જાય છે। એના રસ્તામાં જે અમુક ખેતરો આવેલા છે એમાં નુકસાન થયું છે, એનું સર્વે પાણી ઉતરતા કરવામાં આવશે। આ નુકસાની માટે જવાબદાર કોણ? નુકસાની માટે જવાબદારમાં તો જે કેનાલમાં ભંગાણ પડતા જે કોતરમાંથી પાણી ડાયવર્ટ કરવાનું હોય એ પ્રક્રિયા સિંચાઈ વિભાગ દ્વારા થઈ છે। એટલે હવે પછીથી એમાં સર્વે કરતા જાણ પડશે કે શું નુકસાન થયું છે। મોટી માત્રામાં પાણી ડાયવર્ટ કરવામાં આવ્યું છે। ઉશ્કેર મુંડલાવનો બ્રિજ પણ ડૂબી ગયો છે, ગામ પણ સંપર્ક થયા છે।
ઘોડાપુર જેવી સ્થિતિ ખાડીની અંદર છે. શું હા, એ થોડા સમય માટે હતી, પણ હવે લગભગ તરત જ 3 વાગે કેનાલ 0 પરથી બંધ કરતા ઉપર આવેલા 2 એસ્કેપમાંથી પાણી ડાયવર્ટ કરતા પાણી અત્યારે જ અહીંયા લગભગ 30% જેટલું છે, એટલે થોડા સમય માટે જે ફ્લશ હતો તે હતો, પણ હવે પાણી ધીમે ધીમે ઉતરીને લગભગ 5 કલાકમાં નીલ થઈ જશે. કઈ રીતની કામગીરી કરવામાં આવશે બંધારણ સમયે? મશીનરીઓ આવી ગઈ છે અને માટી પણ મંગાવવામાં આવેલી છે, એટલે પાણી નીલ થતા તાત્કાલિક માટીકામ કરી પાળો બનાવીને ફરીથી લાઇનિંગ કરીને કેનાલ લગભગ 2 દિવસમાં શરૂ કરી ખેડૂતોને પાણી આપવાનું શરૂ થશે. ચોક્કસપણે જે કાર્યપાલક ઇજનેર જસવંત બતાવવાનો પ્રયાસ કરી કે પોલીસનો કાફલો તેમજ ગ્રામજનો પણ અહીં જે કેનાલની અંદર ગાબડું પડ્યું છે એને જોવા માટે આવ્યા છે, અને ખાસ કરીને ખેડૂતોએ હાલ પારાવાર નુકસાનીનો સામનો વેઠવાનો પણ વારો આવ્યો છે, અને અધિકારીના જણાવ્યા મુજબ 2 થી 3 કલાકની અંદર પાણીનો ડિસ્ચાર્જ સૌથી ઓછો થતા પાળા બાંધી અને 2 થી 3 દિવસની અંદર નેરને કાર્યરત કરવામાં આવશે એવી પણ અધિકારીઓ વાત કરી રહ્યા છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, માંડવી. તો રાજકોટમાં જ્ઞાન પ્રકાશ સ્વામી સામે વિરોધ યથાવત છે. સ્વામી રૂબરૂ આવીને માફી માંગે એવી માંગ, સ્વામીના પુતળાને પાટા બાંધીને વિરોધ કર્યો. રઘુવંશી સમાજના યુવાનો ભૂપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિર ખાતે પહોંચ્યા. યુવાનોએ કહ્યું કે વડતાલ મંદિર દ્વારા વિડીયો કોલિંગના માધ્યમથી માફી માંગવામાં આવી તે મંજૂર નથી. સુરતથી વીરપુર પહોંચતા માત્ર 6 કલાકનો સમય લાગે. અમે ભૂપેન્દ્ર રોડ મંદિર ખાતે રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે સ્વામી રૂબરૂ આવીને વીરપુર ખાતે માફી માંગે. એ ડિવિઝન પોલીસ દ્વારા પૂતળું કબજે કરવામાં આવ્યું. અજ્ઞાન સ્વામીને આજે અમે લોકો પાઠ ભણાવવા આવ્યા છીએ. એ લોકોને માફી માંગવાનું કીધું તો વીરપુર આવીને માફી માંગવાનો ટાઈમ નથી, તો જાહેર સભામાં તને બોલવાનો ટાઈમ છે, તો સુરતથી અહીં આવવામાં તને કઈ 6 કલાકનો ટાઈમ છે કે 60 કલાકનો ટાઈમ નથી, તો અત્યાર લગી કેમ એ પહોંચ્યો નથી? અમારે એનો જવાબ જોઈએ છે. અને પાછો માફી માંગી તો વિડીયો કોલ દ્વારા માફી માંગી, તો બોલવામાં આવ્યું હતું જાહેર મંચ દ્વારા, તો તે વિડીયો કોલમાં માફી કેમ માંગી? તો રાજકોટમાં મરચા ભરેલી ગાડીમાં આગ લાગવાની ઘટના. જામકંડોરણાના ચિત્રાવડ ગામ પાસે આગ લાગી. વીજ લાઇનને અડી જતા ગાડીમાં આગ લાગી હતી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી તો ખેડૂતોના લાખોના મરચા બળીને ખાખ થયા છે. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી છે, જેમાં મોટા પાયે ખેડૂતોને નુકસાન થયું છે. જામકંડોરણાના ચિત્રાવડ ગામ પાસે આગ લાગવાની ઘટના સામે આવી છે, જેમાં મરચા ભરેલી ગાડીમાં આગ લાગી હતી. તો તરફ વલસાડના સરોણમાં આવેલી પેપર મિલમાં આગ લાગી હતી. વહેલી સવારે પેપર ટ્રી નામની મિલમાં આગ લાગતા દોડધામ મચી હતી. બનાવની જાણ થતાં જ વલસાડના ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યા હતા. જો કે કંપનીનો મોટો ભાગ આગની જ્વાળાઓમાં લપેટાયેલો હોવાથી આસપાસના વિસ્તારના ફાયર ફાઇટરોને પણ મદદ માટે બોલાવવામાં આવ્યા હતા. 5 થી વધુ ફાયર બ્રિગેડની ટીમોએ આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યા હતા. ઘટનામાં કોઈ ઈજા કે જાનહાનિ થઈ ન હતી. તો 3 દ્રશ્યો, એક તરફ રાજકોટ, વલસાડ અને ભરૂચમાં પણ આગ લાગવાની ઘટના. મરચા ભરેલી ગાડીમાં આગ લાગી તો પેપર મિલમાં આગ લાગી છે. બીજી તરફ કેમિકલ કંપનીમાં આગ લાગી છે. ભરૂચમાં આગની અલગ અલગ ઘટના રાજ્યથી સામે આવી રહી છે. તો આગની જ્વાળાઓ દૂર દૂર સુધી ફેલાઈ હતી. રાજકોટના પણ દ્રશ્યો સામે આવ્યા છે. વલસાડમાં પણ આગ લાગવાની ઘટના, તો ભરૂચમાં પણ કેમિકલ કંપનીમાં ભીષણ આગ. વડોદરામાં અકસ્માતમાં વિદ્યાર્થીનું મોત નીપજ્યું છે. ગોરવા મધુનગર બ્રિજ પર અકસ્માત. કરચિયાનો વિદ્યાર્થી અભ્યાસ અર્થે આજવા જતો હતો, ત્યારે બાઇક સ્લીપ થઈ કે અજાણ્યા વાહને ટક્કર મારી હોવાની ચર્ચા. અકસ્માતને પગલે બ્રિજ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. તો અકસ્માતમાં વિદ્યાર્થીનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે. લોકોમાં રોષ. ગોરવા મધુનગર બ્રિજ પર અકસ્માતની ઘટના વડોદરાથી સામે આવી છે, જેમાં અકસ્માતમાં વિદ્યાર્થીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. પરિવારમાં શોકનો માહોલ છે. અકસ્માતની ઘટના બાદ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે. અજાણ્યા વાહનની ટક્કરે મૃત્યુ થયા હોવાની ચર્ચા છે. અકસ્માતને પગલે બ્રિજ પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા. તો આજવા જઈ રહ્યો હતો વિદ્યાર્થી, કરચિયાનો વિદ્યાર્થી અભ્યાસ અર્થે આજવા જઈ રહ્યો હતો, ત્યારે બાઇક સ્લીપ થઈ અને અજાણ્યા વાહનને ટક્કર મારી હોવાની ચર્ચા થઈ રહી છે. અકસ્માતને પગલે બ્રિજ પર ટ્રાફિક જામના દ્રશ્યો. હાર્દિક જોડાયા છે વધુ માહિતી આપવા માટે. હાર્દિક, શું વધુ અપડેટ આ સમગ્ર મામલે? બિલકુલ, જો વડોદરા શહેરની વાત કરીએ તો છેલ્લા 2-3 દિવસથી અકસ્માતોની વણઝાર જે છે તે જોવા મળી રહી છે. આજે જે અકસ્માત થયો છે તે ગોરવા મધુનગર બ્રિજ છે, ત્યાં અકસ્માત થયો છે ને એક આશાસ્પદ વિદ્યાર્થી છે તેનું અકસ્માતમાં
મોત નીપજ્યું છે. પ્રાથમિક તપાસમાં માહિતી મળી રહી છે કે આ જે યુવક જે છે તે કરચિયા ગામનો હતો. તેનું નામ મિહિર સોલંકી હતું. અહીંયા નવાઈની વાત એ છે કે હજી અસમંજસ છે કે કોઈ વાહનની ટક્કરે આ યુવકનું મોત થયું છે કે પછી બાઇક જે છે તે સ્લીપ થવાના કારણે મોત થયું છે. ત્યારે સમગ્ર મામલે જે સ્થાનિક પોલીસ છે તેમના દ્વારા ગુનો દાખલ કરી આસપાસના જે સીસીટીવી છે તેની ચકાસણી શરૂ કરવામાં આવી છે. બિલકુલ હાર્દિક, આભાર સમગ્ર માહિતી બદલ. તો સીસીટીવીના આધારે તપાસ કરવામાં આવી રહી છે. અન્ય સમાચાર, કચ્છથી સામખિયાળાના નજીક અકસ્માતની હારમાળા. વહેલી સવારે 8 વાહનોને અકસ્માત નડ્યો. અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું. અજંતા બ્રિજ પાસે આજે વહેલી સવારના સર્જાયો હતો અકસ્માત. એક અકસ્માત સર્જ્યા બાદ 100 મીટરના ગાળામાં અકસ્માતની હારમાળા સર્જાઈ. હાઈવે પેટ્રોલિંગની ટીમો ઘટના સ્થળે પહોંચીને અસરગ્રસ્તોને મદદ આવી. તો એક અકસ્માત બાદ અકસ્માતની હારમાળા. વડોદરાના કારેલીબાગ આમ્રપાલી કોમ્પ્લેક્સ પાસે અકસ્માતની ઘટના. પૂરપાટ ઝડપે આવતી કારે વૃદ્ધાને અડફેટે લીધા. ઇજાગ્રસ્ત વૃદ્ધને સારવાર અર્થે ખસેડાયા. રાહદારીને અડફેટે લઈને કાર પલટી ગઈ. કારની ગતિ એટલી વધારે હતી કે કારની એરબેગ અને સનરૂફ પણ ખુલી ગયા. તો પોલીસે કાર ચાલક સામે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતની વણઝાર અહીં જોવા મળી રહી છે. 5 અલગ અલગ દ્રશ્યો. એક તરફ વડોદરામાં અકસ્માત, કચ્છમાં અકસ્માત, અમદાવાદમાં અકસ્માત અને વડોદરામાં બીજો રફતારનો કહેર દેખાઈ રહ્યો છે. 2 અકસ્માત વડોદરામાં સર્જાયા. રાહદારીને અડફેટે લઈને કાર પલટી તો ઇજાગ્રસ્ત વૃદ્ધને સારવાર અર્થે ખસેડાયા છે. રાજ્યમાં સતત અકસ્માતની વધતી ઘટનાના આ 4 દ્રશ્યો પુરાવા. તો બીજી તરફ સુરતમાં બાઇક સવાર 3 લોકોનો વિડીયો વાયરલ થયો છે. ડિંડોલી ગોડાદરા વિસ્તારના સીએનજી પંપ પાસેનો વિડીયો વાયરલ. એક બાઇક પર સવાર 3 લોકોએ જમાવ્યો રોવ. બાઇકમાં પાછળ બેઠેલો વ્યક્તિ શર્ટ વગર જોવા મળ્યો. એટલું જ નહીં, હાથમાં પોલીસનો દંડો લઈને રોવ પણ જમાવ્યો. જાહેરમાં લોકોને ધમકાવતા હોય તેવો વિડીયો વાયરલ થયો છે. ત્યારે સભ્ય સમાજમાં અસભ્ય વર્તન કરનાર સામે કડક કાર્યવાહી થાય તેવી લોકોની માંગ ઉઠવા પામી છે. તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. સ્વામિનારાયણ સંપ્રદાયના સંત જ્ઞાનપ્રકાશ સ્વામીએ કરેલા બફાટથી જલારામ ભક્તોની લાગણી દુભાઈ. વીરપુર ગામમાં સવારે બેઠક યોજાઈ અને 2 દિવસ ગામ બંધ રાખવાનો નિર્ણય કરાયો હતો. જોકે રઘુરામ બાપા અને પરિવાર દ્વારા ધંધા રોજગાર ખોલવાની અપીલ કરાતા વેપારીઓ આવતીકાલ સવારથી ધંધા વેપાર ખોલશે. પરંતુ સ્વામીને 24 કલાકનું અલ્ટિમેટમ આપતા વીરપુરવાસીઓએ માંગ કરી કે બુધવાર સુધીમાં સ્વામી વીરપુર આવીને જલારામ બાપાના સન્મુખ માફી માંગે. જ્ઞાનપ્રકાશે કરેલી અજ્ઞાન વાણીને લઈને સવારથી જ વીરપુરની બજારમાં સન્નાટો જોવા મળ્યો. વેપારીઓ એકત્ર થઈ ધરણા કરી સ્વામી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. વીરપુરના તમામ વેપારીઓ દુકાનો બંધ કરી દીધી. દવા, હોસ્પિટલ જેવી જરૂરી સેવાઓને બાદ કરતા ગામ સંપૂર્ણ બંધ છે. સ્વામી વીરપુરમાં આવીને માફી નહીં માગે તો 6 માર્ચે નવી રણનીતિ ઘડવાની જાહેરાત કરાઈ છે. જલારામ ભક્તોનો દાવો છે કે જ્ઞાનપ્રકાશ સ્વામીએ ઇતિહાસ જાણ્યા વિના બફાટ કર્યો છે. આથી લાખો જલારામ ભક્તોની લાગણીને ઠેસ પહોંચી છે. વીરપુરમાં જ નહીં, રાજ્યભરમાં આક્રોશ ફેલાયો છે. હવે ભક્તો લાલઘૂમ થયા છે. સુરતમાં પણ વિરોધ પ્રદર્શન કરાયું. સ્વામિનારાયણ હિત રક્ષક સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું. સુરતના હરિભક્તો દ્વારા સુરતના મિની બજાર માનગઢ ચોક ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. જલારામ બાપુનું અપમાન સહન કરવામાં નહીં આવે તેવા નારા લાગ્યા. તો નેતાઓમાં પણ રોષ જોવા મળ્યો. લોહાણા સમાજ અગ્રણી ગિરીશ કોટેચાએ કડક શબ્દોમાં સ્વામીના નિવેદનની ટીકા કરી. આવા સાધુને સંપ્રદાયમાંથી કાઢી મૂકવાની માંગ કરી. આ તરફ રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલાએ પણ અપીલ કરી કે આવા નિવેદનથી સંપ્રદાયે બચવું જોઈએ. વિવાદ વચ્ચે પુસ્તક અને પેપરના કટિંગના લખાણો પર વાયરલ થયા હતા, જેમાં દાવો કરાઈ રહ્યો છે કે જલારામ બાપાના જીવન ચરિત્ર સમાન પરચાનો અમર ઇતિહાસ નામના પુસ્તકમાં આ પ્રકારના પ્રસંગનો ઉલ્લેખ છે. આવા દાવા સાથે કટિંગ પણ વાયરલ કરાયા હતા. જલારામ ભક્તોએ આવા દાવાને નકારતા આ પ્રકારના પુસ્તકના વિવાદિત લખાણ પણ દૂર કરવાની માંગ કરી. અને મહત્વપૂર્ણ સમાચાર ગાંધીનગરથી. આરોગ્ય કર્મચારીઓ માસ સીએલ પર મોટી સંખ્યામાં કર્મચારીઓ સત્યાગ્રહ છાવણી ઉમટ્યા. રાજ્યના જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ આજે માસ સીએલ પર. ઘણા સમયથી પેન્ડિંગ માંગણીઓનું નિરાકરણ ન આવતા આજે માસ સીએલ મૂકીને ધરણા કરી રહ્યા છે. અભી નહીં તો કભી નહીંના સૂત્રોચ્ચાર પણ કરવામાં આવી રહ્યા છે. તો કર્મચારીઓ સત્યાગ્રહ છાવણી ઉમટ્યા છે. આરોગ્ય કર્મચારીઓ
માસ સેલ પર પોતાની માંગ સાથે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. તો પડતર માંગણીઓને લઈને ધરણા કરવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા લાંબા સમયથી તેમની માંગણી ન સંતોષાતા ધરણા. દેખાવો કર્યો છે. અમારા પડતર પ્રશ્નો છેલ્લા 2 વર્ષથી છે, જેમાં મુખ્ય અમારો પ્રશ્ન છે ટેકનિકલ ગ્રેડ પેમાં સમાવેશ અને તે અંગેનો ગ્રેડ પે લાગુ કરવો, જેમાં સરકારશ્રીએ કમિટીની રચના કરી. કમિટીની રચનાના અંતે 1 વર્ષ પહેલાં 13/3/2023ના રોજ કમિટીએ સ્પષ્ટ બહુમતીથી અહેવાલ પણ રજૂ કરી દીધો, અભિપ્રાય પણ રજૂ કર્યો, પણ આજે આવનાર 13 તારીખે એને 1 વર્ષ પૂરું થાય છે. તો ટેકનિકલ કેડર પગાર બાબતે પણ અમારો કોઈ વિભાગમાંથી આગળ કાર્યવાહી નથી થઈ. બનાસકાંઠાના પાલનપુરમાં પાલિકાએ વેરા વસૂલાતને લઈને કાર્યવાહી કરી. બસપોર્ટમાં બાકી વેરાને લઈને 3 દુકાનો સીલ કરી. મહત્વનું છે કે બસપોર્ટમાં 420 દુકાનોનો વેરો બાકી છે, ત્યારે પાલિકાએ ફક્ત 3 દુકાન સીલ કરી છે. એટલું જ નહીં, 38 લાખના બાકી વેરા સામે પાલિકાએ 20,000નો કર વસૂલી સંતોષ માન્યો છે. ત્યારે તંત્ર બાકી વેરા મામલે કડક કાર્યવાહી કરે તો સરકારી તિજોરીનો ભાર હળવો થઈ શકે તેમ છે. પરંતુ પાલિકાની ઢીલી કામગીરી સામે ક્યાંક ને ક્યાંક વેપારીઓને છાવરવામાં આવતા હોવાના સૂર પણ સંભળાઈ રહ્યા છે. અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો ગોધરામાંથી પસાર થતી મેશ્રી નદી મૃતપાય બની છે. પ્લાસ્ટિક, કેમિકલ વેસ્ટ સહિતનો કચરો નદીમાં ઠલવાઈ રહ્યો હોવાથી નદીમાં ઠેર ઠેર ગંદકીના ઢગ જોવા મળી રહ્યા છે. ગંદકીના કારણે રોગચાળો વકરે તેવો ભય છે. લોકોની માંગ છે કે આ જ સ્થિતિ રહેશે તો નદી થોડા વર્ષોમાં મૃતપાય બનશે. નદીને બચાવવા માટે તંત્ર કામગીરી કરે. ખાસ કરીને અમદાવાદમાં જે રીતે રિવરફ્રન્ટ બનાવાયો છે તેવી રીતે ગોધરામાં રિવરફ્રન્ટ બનાવવામાં આવે, જેથી લોકોને નદીની ઉપયોગિતા સમજાય. તો આ તરફ કલેક્ટરને પૂછવામાં આવતા તેમણે જણાવ્યું કે હાલ પ્રી મોન્સૂન કામગીરી ચાલી રહી છે. જે સ્થળે કચરો જમા થયો છે તે દૂર કરવાની સૂચના આપી દેવાઈ છે. નદીના વહેણનો રસ્તો પણ સાફ કરવામાં આવી રહ્યો છે, જેથી ચોમાસામાં શહેરમાં પાણી ભરવાની સમસ્યા ન રહે. હાલ નદીમાં સફાઈને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે, ત્યારે તંત્ર દ્વારા કરવામાં આવી રહેલી કામગીરી કેટલી કારગર નીવડે છે તે જોવું રહ્યું. નદીની અંદર એટલી ગંદકી થઈ ગઈ છે કે તેથી રોગચાળો થવાની શક્યતા છે. તેથી આપ સાહેબશ્રીને મારી નમ્ર અરજ છે કે વહેલી તકે આના યોગ્ય પગલાં લેવા જોઈએ, તેથી આ ફરિયાવાળા રોગચાળાના ભયમાંથી મુક્તિ થાય. ની કે મચ્છરનો ઘણો ત્રાસ છે. આ નદીને બચાવવી હોય તો દરેકે પોતે કામ કરવું પડશે અને જનતાની સાથે પ્રશાસને પણ મદદ કરવી પડશે અને કોઈ સ્પેશિયલ પ્રોજેક્ટ આપવો પડશે. નદીના વિકાસને કરવો અને આ નદીને અમદાવાદ જેવું રિવરફ્રન્ટ જેવું એક બનાવવામાં આવે તો ગોધરાના જે નાગરિકો છે, ગોધરાના લોકો છે, એને આ નદીની સાચી ઉપયોગિતા આવનાર સમયમાં સાબિત થાય. નદીના પ્રવાહમાં જે કંઈ અવરોધો છે એને દૂર કરે અને સાથે સાથે લોકો જે ત્યાં કચરો કે ડમ્પિંગ કરતા હોય છે એને અટકાવવા માટે પણ નગરપાલિકાને સૂચના આપવામાં આવી છે. હાલ જે પ્રી મોન્સૂનની એક્ટિવિટીઝ ચાલે છે એ એક્ટિવિટીઝના ભાગરૂપે એ પ્રશ્નને પણ ધ્યાને લેવામાં આવશે અને નગરપાલિકાની સૂચના આપી છે એના પ્રમાણે નગરપાલિકા કામ કરશે, જેનાથી આ વિસ્તારોમાં પાણીની જે શિકાયતો છે માનસૂન દરમિયાન એ શિકાયતોનું સોલ્યુશન થાય. ગોધરા શહેરમાંથી પસાર થતી મેશ્રી નદીના હું આપને સીધા દ્રશ્યો બતાવીશ. આપ જોઈ શકો છો હાલ આ નદી છે તે નદી પોતાનું અસ્તિત્વ ગુમાવી ચૂકી છે. નદી હાલ એક ડમ્પિંગ સ્ટેશન બની ગઈ હોય એવી પરિસ્થિતિ ગોધરા શહેરમાંથી પસાર થતા કેટલાક વિસ્તારમાં જોવા મળી રહી છે. હાલ જોઈ શકો છો કે આને નદી કેવી રીતે કહી શકાય, ક્રિકેટનું ગ્રાઉન્ડ હોય એ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ઠેર ઠેર ગંદકી અને ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યા છે અને આની સફાઈ કરવામાં નથી આવતી, જેને લઈને હું આ તરફના પણ દ્રશ્યો બતાવીશ. જ્યાં રહેણાંક વિસ્તાર છે, રહીશો છે, તેઓને ચોમાસામાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. નદીમાં સામાન્ય પાણી વહેતું થતાં જ મકાનો પાણી ઘૂસી જતું હોય છે અને રાતના ઉજાગરા કરવા પડતા હોય છે. સાથે સાથે ક્યારેક સ્થળાંતર કરવાની પણ નોબત ઊભી થતી હોય છે. બીજી તરફ આ નદીમાં જે કચરો પડ્યો છે જેને લઈને અહીંના જે સ્થાનિકો છે તેઓને રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે. મચ્છર ખૂબ જ ઉપદ્રવ થતા અહીંયા નાના બાળકો સહિત જે રહીશો છે સતત બીમારીનો ભોગ બની રહ્યા છે. વારંવાર અહીંયાના જે સ્થાનિક માજી કાઉન્સિલર હોય કે ગોધરાના જે જાગૃત નાગરિકો હોય તેઓ દ્વારા નદીને પુનર્જીવિત કરવા માટેની રજૂઆત કરવામાં આવી છે, પરંતુ આજ દિન સુધી સંલગ્ન જવાબદાર તંત્ર દ્વારા તેનું જે યોગ્ય
રીતે જાળવણી કરવામાં આવે એ પ્રકારની કોઈ કામગીરી કરવામાં આવતી નથી. સાથે સાથે શહેરના કેટલાક જે જાગૃત નાગરિકો છે તેઓ દ્વારા એક અપીલ પણ કરવામાં આવી રહી છે. નદીને ડમ્પિંગ સ્ટેશન જે બનાવી રહ્યા છે તેઓને પણ અપીલ કરીને જણાવવામાં આવી રહ્યું છે કે નદી એક પવિત્ર સ્થળ છે. સાથે સાથે ગોધરાના મધ્યમાંથી પસાર થતી હોય એટલે ગોધરાને જે શહેરીજનો છે તેના માટે એક કુદરતી નજારો માણવા માટેનું એક આનંદદાયક ફરવાલાયકનું એક સ્થળ તરીકે વિકસાવી શકાય એમ છે. ત્યારે નદીની જાળવણી કરવા માટે સરકાર સાથે સાથે સૌ નાગરિકો પણ આગળ આવે એવી હાલ સૌ માગણી કરી રહ્યા છે. રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ગોધરા, પંચમહાલ. તો છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકામાં ઉનાળાની શરૂઆત થતાની સાથે જ પાણીનો કકળાટ ઊભો થાય છે. આ સમસ્યાના નિરાકરણ માટે સરકારે છોટાઉદેપુર જિલ્લાના કેટલાય વિસ્તારોમાં નળ સે જળ યોજનાના નળ લગાવ્યા, જેથી ગ્રામજનોએ હાશકારો લીધો કે તેમને પાણીની ચિંતા નહીં સતાવે. પરંતુ સ્થિતિમાં કોઈ બદલાવ આવ્યો નથી, કારણ કે નળ સે જળ યોજનાના નળ તો લગાવ્યા પણ આ નળમાં ટીપુએ પાણી નથી આવતું. ક્વાંટ તાલુકાના 131 ગામો આવેલા છે, જેમાંનું એક ગામ છે સમલવાંટ ગામ. અહીંના ગ્રામજનોએ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ પિન્ટુ રાઠવાને પાણી બાબતે રજૂઆત કરી. પિન્ટુ રાઠવાએ ગામની મુલાકાત કરતા એક પણ નળમાં પાણી ન આવતું હોવાનું જણાવ્યું, જેથી આ યોજના ફેલ ગઈ હોવાનું જણાવ્યું. સાથોસાથ અધિકારીઓએ પુષ્કળ પ્રમાણમાં ભ્રષ્ટાચાર કર્યો હોવાની વાત પણ કહી. નર્મદા નદીનું પાણી સૌરાષ્ટ્ર અને દાહોદ સુધી પાણી પહોંચાડવામાં આવ્યું, પણ અહીં રહેતા લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે. ભ્રષ્ટાચાર થયો છે એના માટે કેમ આપણે બોલવું નહીં? આ લોકો માટે છે. મારે એવું પણ કહેવું છે કે બધા જોડે આવીને આ પ્રશ્નનો સોલ્વ કરીએ. આટલો મોટો પ્રશ્ન છે, આખા તાલુકાનો છે, જિલ્લાનો છે. જે મારા લોકો હમણાં ઉનાળાનો સમય આવી રહ્યો છે અને ઉનાળાના સમયમાં આટલે મોટો મારી બહેનો દૂર દૂર સુધી પાણી ભરવા જાય તો ઉનાળાના સમયમાં ચક્કર પણ આવી જવાની સમસ્યા વધારે બનતી હોય છે. કે પાણી માટે વર્ષોથી બહુ તકલીફ છે. તો હમણાં અમારે ઉનાળો આવી જશે તો પાણી પીવા માટે નહીં મળતું, પછી આ પશુ હોય એના પીવા હો નહીં મળતું. તો અમે હેડપંપો છે કંઈક બોર ચાલે અહીંયા લેવા જાય બહેનો. કોઈક જગ્યાએ નળ નથી, કોઈક એની જગ્યાએ પછી પાણી નથી આવતું એટલે મતલબ પછી એમને કોઈક બકરા કે ગમે તે બાંધી દે, એનો ઉપયોગ જ નથી થતો પાણી માટે. તો પછી એનો ઉપયોગ આ પ્રમાણે કરે છે. એટલે ખરેખર જો તંત્ર દ્વારા અમારા ગામમાં ધ્યાન આપવામાં આવે પાણી બાબતે તો વધારે સારું છે. આમ ફરી ફરી થાકીએ, પાણીની અમારી બહુ સખ્ત તકલીફ છે. હું છે તો બહુ દૂર છે, ત્યાં તો અમારે માથાપુર મૂકીને પાણી લાવીએ. અમારે પાણીની ઘણી તકલીફ છે અને આવું માથે પર મૂકી લઈને આ વાસા ઢોરાને બધાને આમ જાગે મૂકીએ પાણી. ફરી ફરી આમ થાકી જઈએ. સાહેબ અમારે પાણીની બહુ તકલીફ છે. પછી અમે છે ને માથે મૂકીને પાણી લાવવાનું, અમારે દૂરથી લાવવાનું. શું કરવાનું સાહેબ? અમારે નળ બેહાડ્યા ને અમારે છે ને 21 દિવસ 2 વર્ષ 21 દિવસ પાણી આવ્યું નથી. હવે શું કરવાનું? અમારે બહુ તકલીફ પડી રહી પાણીની. તો આણંદ જિલ્લાના સોજિત્રા તાલુકાના ડાલી ગામમાં છેલ્લા 5 વર્ષથી ગ્રામ પંચાયત નથી, જેથી ડાલી ગ્રામ પંચાયત તેઓ રાજીવ ગાંધી કમ્યુનિટી સેન્ટરમાં ચલાવે છે. સરકારી તંત્રને જૂની ગ્રામ પંચાયત કચેરી નવી બનાવવાનું કહી તેની તોડી દીધી હતી, પરંતુ તેને 5 વર્ષ વીતી ગયા છતાં ગ્રામ પંચાયત નથી બની. ડાલી ગ્રામ્ય પંચાયત લોકોને જાતિના દાખલા, આવકના દાખલા તેમજ અનેક જરૂરી દાખલાઓ સરળતાથી મળી રહે તે માટે અદ્યતન ગ્રામ્ય પંચાયતની માંગણી સ્થાનિકો કરી રહ્યા છે. હાલ ડાલી ગ્રામ્ય પંચાયત કચેરી વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે રાજીવ ગાંધી હોલમાં ચાલે છે. તે હોલ પણ જર્જરિત હાલતમાં છે. તેથી સરકાર અદ્યતન સુવિધા સાથેની નવી ડાલી ગ્રામ્ય પંચાયત કચેરીનું સત્વરે નિર્માણ કરે તેવી ગ્રામજનોની માંગ છે. આણંદ જિલ્લાનો સોજિત્રા તાલુકો અને તેનું ડાલી ગામમાં ગ્રામ પંચાયત નથી. ડાલી ગ્રામ પંચાયત અમે રાજીવ ગાંધી હોલમાં ચલાવીએ છીએ. ડાલી ગ્રામ પંચાયતની નવી કચેરી બને તે માટે અમે વડી કચેરીએ દરખાસ્ત મોકલેલ છે. આગળની કાર્યવાહી ત્યારબાદ થશે. આ કોમ્યુનિટી હોલ જે ભાગોરે છે ત્યાં પંચાયત બેસે છે, આરોગ્ય ખાતાના મમતા દિવસને બધું ઉજવે છે અને સરકાર મોટી મોટી જાહેરાતો પણ કરે છે કે ઈ સચિવાલય, ઈ ગ્રામ, પણ આવી કોઈ સુવિધા ગ્રામ પંચાયત કચેરીની અમારા ગામમાં છે નહીં. ખરેખર જેમ સચિવાલય, વિધાનસભા, લોકસભા એવું અમારા ગામનું જો આવું એક ગ્રામ પંચાયત બને અને સારી સુવિધા મળે, લોકોને દાખલા કે વગેરે મળે અને સારી સુવિધા મળે એવી ઈચ્છા છે. કોમ્યુનિટી હોલમાં કે જે અત્યારે તૂટી ફૂટી હાલતમાં છે તેની અંદર
પંચાયત ચલાવવાની, વીસી ટેબલ, સ્મશાનનો સામાન પડ્યો છે. આરોગ્ય ખાતાવાળા બહેનો બેસે તો સગર્ભા બહેનોને આરોગ્ય ખાતાવાળા બહેને આ જનતાની અંદર કેવી રીતે તપાસણી કરવી? એટલે અમારા ગામમાં હાલની તારીખમાં બહુ જ મુશ્કેલી છે. તો બીજી તરફ દાહોદ જિલ્લામાં ફેરિયા તરીકે કાપડ અને ચાદર વેચવાની આડમાં લૂંટ, ઘરફોડ જેવા ગંભીર ગુનાઓ આચરનારી આંતરરાજ્ય ગેંગ પોલીસના સકંજામાં. આરોપીઓ ગોધરાના લીમખેડામાં બાઇક ચોરી કરી દાહોદના પડાવમાં વેપારીની દુકાન અને ગોધરા ખાતે ઘરફોડ ચોરીને અંજામ આપવાના હતા. જો તે લોકો આ ગુનાને અંજામ આપે તે પહેલા જ પોલીસે તેમને ઝડપી લીધા. પોલીસે 3 આરોપીઓને ઝડપી તેમની પાસેથી 2 દેશી તમંચા, 10 કાર્ટીઝ તેમજ ચોરીની 2 બાઇક સાથે ઝડપી પાડ્યા છે. આંતરરાજ્ય ગેંગના 8 પૈકી 3 સભ્યો દાહોદમાં ગુનાને અંજામ આપવાના હતા. ત્યારબાદ આરોપીની સઘન પૂછપરછ કરતા તેઓએ કબૂલાત કરેલ કે મધ્યપ્રદેશના જાબુઆ જિલ્લા ખાતે તે લોકોએ ઘરફોડ ચોરી કરેલી. આ ટીવીએસ બાઇક જે છે એ મધ્યપ્રદેશમાંથી ચોરેલું. આ ઉપરાંત દાહોદ જિલ્લાના લીમખેડા ખાતે પણ ઘરફોડ ચોરી કરેલી. અને આ લોકો ખૂબ રીઢા ગુનેગારો છે. જે જાવેદ નામનો આરોપી જે છે મુઝફ્ફરનગરનો, આ લોકો અને શાહરૂન જે પકડાયા છે, આ લોકો ચંદીગઢ, હરિયાણા, ઉત્તર પ્રદેશ આ તમામ વિસ્તારમાં ગુનાઓને અંજામ આપી ચૂક્યા છે.